અરે તમને તો ખબર જ છે કે અમે ખાવા હાટું જ જન્મા છે. પછી અમે પહોંચી ગયા શોભા કાઠિયાવાડી હોટલ બોટાદ અને પછી અમે તો કાઠિયાવાડી હોટલમાં ભૂખ્યા પેટે એન્ટ્રી મારી હો. પેલા તમે આ હોટેલનું મેનુ જોઈ લો. અહીંયા તો ભાઈ કેટલા પ્રકારની જમવાની આઈટમ મળે છે અને એમાં આખી ડુંગળીનું શાક અને ભરેલા રીંગણાનું શાક અને કાજુ ગાંઠિયાનું શાક અને તુવેર ટોઠાનું શાક અને આ છે વેજીટેબલ ચીઝ પનીર ગોટાળો. અરે આ બધા શાક ભાળીને જ અમારા મોઢામાં પાણીના દંદુડા થવા માંડ્યા. એહે રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. અને અહીંયા તો ઠંડા પીણા અને પાણીની બોટલ મળે અને આ સ્વાદિષ્ટ આઈટમો ભાળીને અમને એટલી ભૂખ લાગી ને કે પૈસા ભલે ગમે એટલા થાતા બાકી આજ તો ધરાય ધરાઈને ખાઈ લેવું. અને પછી અમે બધાએ જમવાનું ચાલુ કર્યું અને વારાફરતી બધાએ શાકનો ટેસ્ટ કર્યો. પણ જમવાનું એટલે એક નંબર. શોભા કાઠિયાવાડી હોટલ બોટાદ એટલે સ્વાદમાં કાંઈ ન ઘટે. અને તમને તો ખબર જ છે કે અમે ખાવા હાટું જ જન્મા છે. અમે તો 15 મિનિટમાં બધું સુપડા સાફ કરી નાખ્યું. बड़े खतरनाक लोग हैं. અમે તો એટલું ધરાઈને ખાધું ને તો માંડ ટેબલે ઊભા થઈ ગયા. અને અહીંયા તો તમે જમી રહ્યો એટલે સરસ મજાની આરામ કરવાની પણ સુવિધા છે. તો મિત્રો તમે બોટાદની હોટલોમાં જમવાનું વિચારતા હોય ને તો પહોંચી જાજો શોભા કાઠિયાવાડી હોટલ. એડ્રેસ નીચે આપ્યું છે અને મોબાઈલ નંબર પણ નીચે આપ્યો છે. બાકી બોટાદની શોભા કાઠિયાવાડી હોટલ એટલે સ્વાદમાં કાંઈ ન ઘટે.